સુરેન્દ્રનગર જે દુધરેજ કેનાલ પાસે જે પુલનું નિર્માણ થઈ રહ્યું છે, જે બ્રિજ બની રહ્યો છે, ત્યારે એક મોટો ગંભીર પ્રશ્ન એ પણ જનતા સામે આવી રહ્યો છે. એ પબ્લિકનું કહેવું એમ છે કે આ બ્રિજનું જે નિર્માણ નવું થઈ રહ્યું છે તેની ઉપર આરસીસી દિવાલો તો બનાવવામાં આવી જ છે, તો અત્યારે આત્મહત્યા લોકો આ બ્રિજ ઉપરથી ઘણા સમયથી લોકો કરી રહ્યા છે, બરોબર. તો એના માટે જન સ્વરાજ ગ્રુપને એવા પણ મેસેજ આવ્યા છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે પબ્લિક દ્વારા. અને જન સ્વરાજનો પણ એવો આગ્રહ છે જન સ્વરાજ ગ્રુપનો કે આ જે બ્રિજ બની રહ્યો છે તેની સાથે સાથે સેફટી જારીઓ અને ગ્રીલો એવી ફિટ કરવામાં આવે કે જે આ લોકો માણસો જે આત્મહત્યા કરી રહ્યા છે, જે અહીંથી છલાંગો લગાડીને આ કેનાલમાં પડી રહ્યા છે, તો તે પણ અટકે અને એક સારું કાર્ય થાય અને 1 કિલોમીટર સુધીમાં આની સેફટી ગ્રીલો નાખવામાં આવે તો તેવું સુરેન્દ્રનગરના ધારાસભ્યને અમે જન સ્વરાજ ગ્રુપ દ્વારા કહેવામાં આવે છે. સુરેન્દ્રનગર કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ અને સાંસદ સાહેબ, આ બ્રિજનું ઓપનિંગ કરતા પહેલા આને ખાસ ગંભીરતાથી તમે લેશો અને આનું ખાસ તમે ધ્યાન રાખીને આ ગ્રીલનું એક સારું એવું કાર્ય કરાવો તેવી જન સ્વરાજ ગ્રુપની એક માંગ છે.